નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રથી આપનો મનપસંદ કાર્યક્રમ યુવવાણી. યુવવાણીમાં હવે સમય છે યુવા પ્રતિભાનો. યુવાની એટલે માત્ર ઉંમર નહીં, પરંતુ પોતાની ઓળખ બનાવવાની અને કંઈક અલગ કરી બતાવવાની તક. આજે આવી જ એક યુવા પ્રતિભા દત્તેય ઉપાધ્યાય સાથે રાજેશ કરાડી કરશે ખાસ વાતચીત. તો ચાલો સાંભળીએ તેમની સફર, તેમના વિચારો અને તેમના અનુભવો. નમસ્કાર યુવા મિત્રો, આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આજે આપણા મહેમાન છે દત્તેય દિવાકર ઉપાધ્યાય. આમ તો એ વિદ્યાર્થી છે અને ભવિષ્યના એ ડૉક્ટર પણ છે, પણ આજે એમને આકાશવાણી સ્ટુડિયોમાં બોલાવવાનું એક કારણ એ છે કે અભ્યાસની સાથે એમનામાં ઘણી બધી ખૂબીઓ રહેલી છે. સૌથી પહેલાં દત્તેય, આપનું સ્વાગત છે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં. થેન્ક યુ સર. સૌથી પહેલાં આપણા યુવા મિત્રનો પરિચય આપવો હોય, હું એટલું કહીશ કે દત્તેય વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી છે. હવે આ કાર્યક્રમની અંદર આ યુવાનો કાર્યક્રમ છે આપણે, તો આપણે યુવાને એ જણાવવાનું છે કે જે તમારા શોખ છે એ વિશે આપણે માહિતગાર કરવાના, બરાબર છે? તો તમે મને થોડી વાર પહેલા કીધું કે તમે અલગ અલગ ક્ષેત્રમાં તમે કામ કરો છો, વક્તૃત્વ છે કે એકપાત્રીય અભિનય, ડ્રામા, અને તો સૌથી પહેલા યુવા મિત્રોને જણાવો કે આ વક્તૃત્વ જે છે એ શોખ તમને કેવી રીતે લાગ્યો અને એમાં તમે કઈ રીતે આગળ વધ્યા? હું લગભગ 4 કે 5 વર્ષનો હતો એ વખતે એક કવિતા હું પપ્પાએ મને આપેલી અને એ હું બોલેલો, સુખ દુઃખની ડબલ સવારી સાયકલ પર. એ વખતે એ કવિતા એક ફંક્શનમાં હું બોલેલો અને એ લગભગ જિંદગીનું મારું પહેલું સ્ટેજ પરફોર્મન્સ હતું. અને એ વખતથી સ્ટેજ પરફોર્મન્સમાં મને બહુ જ આનંદ આવ્યો અને ત્યારથી મેં મારી વક્તૃત્વની અને એકપાત્રીય અભિનયની કારકિર્દી શરૂ કરી. વક્તૃત્વમાં સ્કૂલ લેવલ અને ઇન્ટર સ્કૂલ લેવલે ઘણી જગ્યાએ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યું. એકપાત્રીય અભિનયમાં સ્ટેટ લેવલે 2nd અને 2 વખત ફર્સ્ટ આવેલો છું. લોકડાઉન ટાઈમે પણ ઓનલાઈન જે સ્પર્ધાઓ આવતી એની અંદર પણ ઘણામાં પાર્ટિસિપેટ કરેલો છું. અને જેટલી પણ સ્પર્ધામાં હું પાર્ટિસિપેટ કરું એ વખતે જે સ્ક્રિપ્ટ લખવાની હોય એ પણ પપ્પા લખે અને ડાયરેક્શન જે કરવાનું હોય એ પણ પપ્પા કરાવે. એટલે આ ફિલ્ડમાં મારી સફળતાનો એક બહુ મોટો ભાગ એ પપ્પાનો છે. વક્તૃત્વ સ્પર્ધામાં તમે ગુજરાતમાં સ્પર્ધાઓ થઈ, એમાં તમે કઈ કઈ જગ્યાએ ભાગ લીધો? તમે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને કલા મહાકુંભ એમાં ભાગ લીધો અને રાજ્ય કક્ષાએ 2જો નંબર હતો. લોકડાઉન સમયમાં જલારામ ગ્રુપ તરફથી સ્પર્ધા હતી કે સદાવ્રત, મારા મતે, એમાં પણ ભાગ લીધેલો. આકાશવાણી ભુજ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા હતી તેમાં પણ ભાગ લીધેલો. અને ઇન્ટર સ્કૂલ લેવલની જે સ્પર્ધાઓ થતી વક્તૃત્વની એમાં પણ મારું મનપસંદ યાત્રાધામ, મને કેવો મિત્ર ગમે, મારે બનવું બાળ વૈજ્ઞાનિક કે ભાવનગરના સ્વાતંત્ર્ય સેનાનીઓ, એ વિષયો પર મેં વક્તૃત્વની સ્પીચ આપેલી અને એમાં ફર્સ્ટ નંબર મેં પ્રાપ્ત કરેલો. આ વાત થઈ તમારી વક્તૃત્વ સ્પર્ધાની, વક્તૃત્વ કળાની, બરાબર? તમે નાટકમાં પણ તમે રસ ધરાવો છો, એના વિશે પણ વાત કરો. નાટકમાં મારા પપ્પાનું ફેમિલી બેકગ્રાઉન્ડ નાટકનું છે અને એ એક સંસ્થા સાથે જોડાયેલા છે. એના કારણે મને નાટકમાં પણ રસ જગાડ્યો. હું બાળ પ્રતિભા અને કલા મહાકુંભમાં એકપાત્રીય અભિનયમાં પણ ભાગ લેતો અને એમાં પણ સ્ટેટ લેવલે 2nd નંબર આવેલો. અને કલા ઉત્સવ જે નેશનલ લેવલ સુધીની સ્પર્ધા છે તેમાં 2 વખત સળંગ રાજ્ય કક્ષાએ ફર્સ્ટ અને નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલું. નર્મદ, જેમની 150મી જન્મ જયંતિ જે ગયા વર્ષે ઉજવાઈ, એમના ઉપર મેં એકપાત્રીય અભિનય કરેલો. પછી જુલિયસ સીઝર જે શેક્સપિયરની વાર્તા છે તેના ઉપર મેં એકપાત્રીય અભિનય કરેલો છે. મારી એક બહુ જ મનપસંદ બાળ વાર્તાની બુક છે બચુડીની અજાયબ સૃષ્ટિ, એના પર પણ મેં એકપાત્રીય અભિનય કરેલો છે. ગુજરાતી ભાષાનું એક અભિન્ન અંગ એટલે કે ભવાઈ, એ ભવાઈમાં એક પાત્ર એટલે કે રંગલો, એ રંગલાના પાત્ર દ્વારા ગુજરાતી ભાષા બચાવો એ મેસેજ પહોંચાડતી પણ એક એકપાત્રીય અભિનય મેં રજૂ કરેલો છે. તો નાટકમાં જે તમે આટલું સરસ પરફોર્મ કરો છો, તો એ નાટકમાં આગળ વધવાનો તમને કઈ રીતે વિચાર આવ્યો? સર, સ્પર્ધાઓમાં પાર્ટિસિપેટ કરતો એ રીતે. બાકી મને આ ફિલ્ડમાં હું
હું અજાણ્યો હતો, પપ્પા માટે આ ફિલ્ડ જાણીતું હતું, એટલે એ મને જે રીતે ગાઈડ કરતા એ રીતે હું કામ કરતો. તો નાટકના અભિનય કરવામાં પપ્પા તમને માર્ગદર્શન હા, આપતા હતા, બરોબર? પપ્પા માર્ગદર્શન આપતા. તો શરૂઆતમાં તમને કઈ તકલીફ પડતી હતી તો કઈ રીતે એને તમે મેનેજ કરતા હતા? શરૂઆતમાં તકલીફ એટલે એક સૌથી પહેલા તો તમે સ્ટેજ ઉપર જાઓ ત્યારે લોકોનો તમને જે ડર લાગે, સ્ટેજ ફિયર. સ્ટેજ ફિયર કયો, એ સ્ટેજ ફિયર કાઢવામાં મને બહુ સમય લાગેલો. આઈ કોન્ટેક્ટ તમારે જે ઓડિયન્સ આખું બેઠું છે એની સાથે કરવાનો હોય, એ આઈ કોન્ટેક્ટ પણ બહુ મહત્વની વસ્તુ છે તમારું એક વાતચીતનું ઐક્ય બનાવવા માટે. તો એમાં પણ મને બહુ સમય લાગેલો, છતાં પ્રેક્ટિસ કરી એના કારણે એ વસ્તુને હું દૂર કરી શક્યો. પ્રેક્ટિસ કરતા કરતા આત્મવિશ્વાસ આવે, પછી એમાં અભિનયમાં ઊંડાણ આવે, બરાબર છે? ઊંડાણ આવે. પણ જ્યાં સુધી કોન્ફિડન્સ ના હોય ત્યાં સુધી તમને એ પરફોર્મ તમે કરી ન શકો. હવે આ નાટકની વાત થઈ, તમે બીજું પણ એન્કરિંગ કરો છો, એના વિશે થોડું જણાવો. એન્કરિંગ એ તમારે આખો કાર્યક્રમ સંચાલિત કરવો એ બાબત. તો ઘણા લોકો વક્તૃત્વને એન્કરિંગને સેમ માને છે, પણ મારા ખ્યાલથી એ વસ્તુ બંને અલગ છે. વક્તૃત્વમાં તમને જે નિર્ધારિત સ્પીચ છે એના પર તમારે વાત કરવાની હોય, નિર્ધારિત કોઈ વિષય છે એના પર. જ્યારે એન્કરિંગમાં તમારે જે પણ કાર્યક્રમ રજૂ થાય છે એની સાથે જે આખો લોકોનો સમૂહ બેઠેલો છે એને બંનેને જોડવાના હોય છે. એન્કરિંગ હું કહીશ કે વક્તૃત્વ કરતાં અઘરું છે, કારણ કે વક્તૃત્વમાં તમારે માત્ર વિષયને આજુબાજુને આધીન વળગી રહેવાનું છે. જ્યારે એન્કરિંગમાં તમારે કાર્યક્રમને પણ સંભાળવાનો છે, લોક સમૂહને પણ સંભાળવાનો છે, ઓડિયન્સ. યસ. એટલે જોવા જઈએ તો એન્કરિંગ થોડું અઘરું છે, કારણ કે એમાં મહેનત વધારે માગી લે. હવે આ એન્કરિંગની વાત કરી, આટલી નાની ઉંમરે તમે આટલું બધું ડ્રામા ને બધી વાત કરો છો, તમે ડ્રોઈંગનો પણ શોખ છે, તો એ ચિત્રકળાનો શોખ તમે કઈ રીતે લાગ્યો અને એના ઉપર તમે કેટલું કામ કર્યું છે? મારા મમ્મી છે એ એક ચિત્રકાર છે, એમને બહુ જ નાનપણથી એ મારા મમ્મી ચિત્ર કરતા, એટલે એમણે મને આ શોખ વારસામાં આપ્યો. એ મને ચિત્ર શીખવાડતા, અને પછી એક જગ્યાએ હું ક્લાસમાં પણ ગયેલો અને રાષ્ટ્રીય કક્ષાએ પણ સિલ્વર મેડલ મને ચિત્રમાં રંગોત્સવ સ્પર્ધામાં મળેલો છે. સિલ્વર મેડલ મળ્યો? કઈ જગ્યા કોમ્પિટિશન થઈ ત્યાં? નહીં, એ સર ઓનલાઈન કોમ્પિટિશન હતી. ઓનલાઈન કોમ્પિટિશન? તમારે ચિત્ર મોકલવાના. અચ્છા. અને એમાં એ રીતે સિલ્વર મેડલ આવ્યો હતો. રંગોત્સવ કોમ્પિટિશન નેશનલ લેવલનું હતું? નેશનલ લેવલનું હતું. બહુ સરસ. તો ડ્રોઈંગ પણ તમે કરો છો, એન્કરિંગ ને બધી વાત કરી, સાહિત્યની પણ તમે વાત કરી હતી કે સાહિત્યમાં તમે એમાં કેવી રીતે રુચિ તમને લાગી અને એમાં શું વાંચો છો એમાં તમે? હું પહેલા ધોરણમાં હતો એ વખતે પપ્પાએ ઘરેથી ટીવીનું કેબલ કનેક્શન કઢાવી લીધું કે મારી નાની બહેનનો જન્મ થયો એટલે એને ટીવીની લત ના લાગે. એટલે એ જે 2.5-3 કલાકનો રોજનો ટાઈમ ફાજલ પડ્યો, એમાં ધીમે ધીમે પુસ્તકો વાંચવાનો પહેલા શોખ નહોતો, પણ એ શોખ આ સમયમાં ડેવલપ થયો. અને પછી સાહિત્યમાં એ વખતે બાળ વાર્તાઓ વાંચતો, પછી મોટો થયો એટલે સાહસ કથા, કિશોર સાહસ કથા, જાસૂસ કથા એ વાંચતો. અને 11-12 સાયન્સ હોવા છતાં એ સાહિત્યનો રસ છે એ એટલો હતો કે પુસ્તક તો ગમે એટલો ભણવાનું હોય પણ સમય કાઢીને વાંચવું જ. સાહિત્યનો રસ તમને લાગણીશીલ બનાવી રાખે છે, અને આ સમયમાં લાગણીશીલ હોવું એ બહુ જ મોટી વાત છે. પણ દત્તઈ, અમારા મિત્રોને ખાસ એ વાત કરો કે તમે આટલા બધા શોખ ધરાવો છો, બરાબર છે, સાથે અભ્યાસ પણ કરો છો, તો અભ્યાસની સાથે સાથે, કારણ કે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવો અને સાથે આ બધા શોખ પૂરા કરવા અથવા એની પાછળ સમય ફાળવવો, તો એ ટાઈમ મેનેજમેન્ટ જે કહીએ તો કઈ રીતે તમે કરતા હતા? આટલી નાની ઉંમરે તમે આટલું મેનેજ કરો છો આટલી રીતે, તો અમારા યુવાઓને ખાસ એ જણાવો ટાઈમ મેનેજમેન્ટ આમાં કેટલું જરૂરી છે? અભ્યાસમાં પહેલી વસ્તુ તો બહુ જ ફોકસ જરૂરી છે, કે જેના કારણે તમે શાળા ટ્યુશન કે જ્યાં પણ જે ભણતા હો એમાં ફોકસથી એ વખતે જ તમને ભણાવેલું યાદ રહી જાય, અને એક વખત રિવિઝન. એટલે અભ્યાસ પછીનો બાકીનો ફાજલ ટાઈમ છે એ તમે તમારા શોખમાં આપી શકો. એટલે એવું નથી કે માત્ર શોખમાં ફોકસ કરો ને અભ્યાસ છોડી દો, કે માત્ર અભ્યાસમાં ફોકસ કરો ને શોખમાં છોડી દો. બંનેમાં તમારી રીતે ટાઈમ મેનેજમેન્ટ અને બંનેમાં ફોકસ કરો તો બંને વસ્તુ છે તમે સાથે કરી શકો. બરાબર છે, બહુ સરસ વાત કરી તમે કે બંને વસ્તુ અલગ છે, બંનેને ન્યાય આપવો જરૂરી છે. બરાબર છે, ન્યાય આપવો જરૂરી છે. પણ અત્યારનો જમાનો સોશિયલ મીડિયાનો છે,
લોકો મોબાઈલ વાપરે છે અને અલગ અલગ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તો તમારી ઉંમરના જે યુવા મિત્રો છે અમારા, તો એ સોશિયલ મીડિયાનો અતિરેકથી બચવું હોય તો શું કરવું જોઈએ? અને હું તમને કદાચ પ્રશ્ન પૂછું, તમે શું આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો? સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ જ મર્યાદિત છે. મારા ફ્રેન્ડ છે કે સંબંધીઓ, એમની સાથે કનેક્શન સિવાય સોશિયલ મીડિયાનો મારો ઉપયોગ નથી. ક્યારેક કોઈ વસ્તુ શોધવી હોય કે કોઈ વસ્તુની ખરાઈ કરવી હોય તો એ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરું છું, પણ બાકી નથી કરતો. કારણ કે એ તમારો સમય બગાડે છે, તમારું એટેન્શન પણ બગાડે છે. એટલે ટૂંકમાં તમારે જરૂર હોય ત્યારે જ જરૂર સિવાય નથી ઉપયોગ કરતો. એટલે આજના વિદ્યાર્થીઓ અને યુવા મિત્ર ખાસ સમજવા જેવું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ. છેલ્લે મારે તમને અમારા શ્રોતા મિત્રો તરફથી એક પ્રશ્ન પૂછવો છે કે દરેક વ્યક્તિને કંઈક કંઈક શોખ હોય છે, બરોબર છે? તમે બધી વાત તો કરી, ડ્રામાની બધી વાત. તમને રમતગમતમાં કોઈ રસ ખરો? રમતગમતમાં ક્રિકેટ મારો શોખ છે અને સ્કેટિંગ મારો શોખ છે. નાનપણમાં સ્કેટિંગ પણ કરતો અને હાલમાં ક્રિકેટ પણ રમું છું. બાકી સ્પોર્ટ્સમાં મને બહુ શોખ નથી, કારણ કે આટલા અભ્યાસ અને આ સ્ટેજ પરફોર્મન્સના શોખ છે એટલે બાકીનો ટાઈમ પછી બચતો જ નથી. તો દત્તેભાઈ, ભવિષ્યમાં 5-10 વર્ષ પછી પોતાની જાતને તમે ક્યાં જોવા માંગશો? અથવા હું પૂછું કે તમારો હવે પછીની લાઈફની અંદર ગોલ શું છે અથવા ધ્યેય શું છે તમારે? મેઇન ધ્યેય તો અત્યારે MBBS માં એડમિશન મેળવી અને ડૉક્ટર બનવાનો છે. અને સાથે મારી આ જે શોખ છે સ્ટેજ પરફોર્મન્સના, એમાંય જો મને આગળ વધવાની તક મળે તો હું જરૂર એ તકને ફોલો કરવા માગું છું, સ્પોર્ટમાં પણ અને સ્ટેજ પરફોર્મન્સમાં પણ. બરાબર છે. છેલ્લે આપણા કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ, તો મારે તમને છેલ્લો પ્રશ્ન એ છે, તમારા જો યુવા મિત્રોને કોઈ મેસેજ આપવો હોય, ખાસ કરીને સ્ટુડન્ટ હોય, સાયન્સના વિદ્યાર્થીઓ હોય, વિદ્યાર્થીઓ કાં ભણતા હોય તો ભણતા જ હોય, બરાબર છે? ભણવાની સાથે આટલું અઘરા વિષય સાથે ભણવું અને અલગ અલગ રસના વિષયમાં આગળ વધવું બંને અઘરું છે, પણ તમે બરાબર બેલેન્સ કરીને ચાલો છો. તો આ બધું કરવું હોય જે વિદ્યાર્થીઓને અને યુવા મિત્રોને, તો તમારો મેસેજ એને આપવો હોય તો શું હોઈ શકે? અત્યારના સમયમાં ડિસ્ટ્રેક્શન્સ બહુ જ બધા છે, ફોકસની બહુ જ માંગ છે. જેનામાં એકાગ્રતા નહીં હોય ને એ કશું નહીં કરી શકે. હાર્ડવર્ક બધા વ્યક્તિઓ કરે છે, પણ જે સ્માર્ટ વર્ક અને પ્યોર વર્ક હોવું જોઈએ એ નથી કરતા. લોકો મોટિવેશનમાં પડ્યા છે. હકીકતમાં ડિસિપ્લિન છે એ મોટિવેશન કરતાં વધારે સારી છે. મોટિવેશન ઉભરા જેવું છે, જ્યારે ડિસિપ્લિન છે એક કન્સિસ્ટન્સી છે કે જે તમે તમારું કામ કરો છો રોજ, એ ડિસિપ્લિનથી, એક શિસ્તથી કે આ સમયે આ કામ થવું જ જોઈએ, એ એક શિસ્ત તમારા જીવનમાં હોય, કન્સિસ્ટન્સી, રેગ્યુલારિટી એ તમારા જીવનમાં હોય તો આ ખૂબ જ સારું થઈ શકે. ટૂંકમાં તમારો કહેવાનો મતલબ એ છે કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો ડેડિકેશન, ડિસિપ્લિન, ટાઈમ મેનેજમેન્ટ, કન્સિસ્ટન્સી આ બધું જ હોવું જોઈએ. પોતાનો ગોલથી ધ્યાન ભટકવું ના જોઈએ અને સતત એમાં એ દિશામાં સતત પ્રયાસ કરતા રહેવું જોઈએ. તો જ તમે ભવિષ્યમાં તમારો જે ગોલ હોય, ધ્યેય રાખેલું, એમાં તમે મેળવી શકો. બરાબર છે? તો દત્તેય દિવાકર ઉપાધ્યાય, આપનું આકાશવાણી સ્ટુડિયોમાં આપણે સરસ રીતે વાત કરી અને તમે આકાશવાણી સ્ટુડિયોમાં આવે માટે ખૂબ ખૂબ આભાર. અને તમારો સંદેશ અમારા યુવા મિત્ર સુધી પહોંચશે અને એ લોકો પણ તમારી આ વાત સાંભળીને પોતાના જીવનમાં પ્રેરણા લેશે કે અભ્યાસની સાથે બીજા ક્ષેત્રમાં પણ સાથે સાથે પોતાના રસ રુચિના વિષયમાં કામ કરી શકાય છે, પણ ધ્યાન તમારું ભટકવું ના જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ, જરૂર હોય તો જ, બિનજરૂરી એમાં ઉપયોગ કરવો ના જોઈએ. તો શ્રોતા મિત્રો, યુવા મિત્રો, દત્તેય ઉપાધ્યાય પાસેથી આપણે ઘણું બધું જાણવા મળ્યું. તો દત્તેય, આપનું ખૂબ ખૂબ ધન્યવાદ. આકાશવાણી પરિવાર તરફથી આપનો આભાર. થેન્ક યુ સર. દત્તેય ઉપાધ્યાય સાથેની આ સુંદર વાતચીત માટે રાજેશ ખરાડી અને દત્તેયજીનો ખૂબ ખૂબ આભાર.